નમસ્કાર, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે દેવપોઢી એકાદશી. તો આપણે એની માટે ફરાળ બનાવી રહ્યા છીએ. ફરાળમાં શું બનાવ્યું છે તમને બતાવું. જો અહીંયા ફરાળી કઢી બની રહી છે. અહીંયા સાબુદાણા પલાળવાના છે આપણે. અહીંયા બટેટા સૂરણની સૂકી ભાજી આપણે બનાવી રહ્યા છીએ. સાથે ખોપરા પાક છે. ભગવાન તો પોઢી ગયા છે, પણ ભગવાન એમ કહીને નથી ગયા કે હું પોઢી જાઉં છું પણ તમે ખાવાનું બંધ રાખજો. કારણ કે ભગવાન વ્રત જપ તપ કરવાનું કીધું છે માનવને. અહીંયા આપણે સૂરણ સક્કરિયા બટેટાની સૂકી ભાજી રેડી છે. રાજગરાની કઢી રેડી થઈ ગઈ છે. ખોપરા પાક છે. સાબુદાણા વડા તળાય છે. વેફર પણ થોડી તળાય છે. તો અહીંયા આપણે સૂરણ સક્કરિયા બટેટાની સૂકી ભાજી રેડી છે. રાજગરાની કઢી રેડી થઈ ગઈ છે. ખોપરા પાક છે. સાબુદાણા વડા તળાય છે. વેફર પણ થોડી તળાય છે. તો અહીંયા એકાદશીના સાબુદાણા વડા ગરમા ગરમ ઉતરી રહ્યા છે. અહીંયા રેડી થઈ ગયા છે ચટણી અને સાબુદાણાના વડા. તો તમે પણ એકાદશીના દિવસે વેફર અને સાબુદાણા વડા થઈ ગયા છે. ભગવાને એમ નથી કીધું કે જીવને પાળીને ઉપવાસ કરું. તમે હાલતા ચાલતા 4 ટાઈમ ખાઈને પણ કોઈનાથી તબિયત સારી ન